સુરેન્દ્ર ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજે બે ગ્રંથોનું સર્જન કર્યું એવું ઇતિહાસ બતાડે છે. તમે જાણો છો, ગુર્જરેશ્વર કુમારપાલ જન્મથી ક્ષત્રિય હોવાના કારણે 7 વ્યસનોથી ભરેલા હતા. માંસાહાર એમનું પ્રિય ભોજન હતું. એમના જીવન ચરિત્રની અંદર લખેલી વાત છે, 55 વર્ષ સુધી કુમારપાલના જીવનની અંદર ધર્મ હતો જ નહીં. અને 55 વર્ષ સુધી ગુર્જરેશ્વર કુમારપાલ માણસ તરીકેનું શરીર મળ્યું, જીવન પશુ તરીકેનું જીવતા હતા. આવું કેટલીક વાર મિસમેચિંગ થતું હોય છે. પશુઓની દુનિયામાં આવું મિસમેચિંગ હોતું નથી. જે બન્યા છે એ જ બનીને રહે છે. પણ માણસ તરીકેના જીવનમાં પ્રવેશ કર્યા પછી આવા એક ઓપ્શન ઊભા થાય છે. અને એ ઊભા થયેલા ઓપ્શનની અંદર બતાડાય છે કે શરીર માણસનું અને જીવન પશુ. એક વાત બરાબર સમજી રહ્યા, જીવનનો અર્થ જ છે આપણો પોતાનો સ્વભાવ. સંયોગો સારા હોય એટલે જીવન સારું હોય ના. સાધનો બહુ સારા મળ્યા હોય માટે જીવન સારું હોય ના, એવું નથી. હા, એવું નથી. હા, તમે બિલાડીને લંડન લઈ જાઓ તોય હા હા અને એ બિલાડીઓનું ત્યાં આગળ સંમેલન ભરાયેલું હોય, ભારતની બિલાડી ગયેલી હોય અને ગયેલી એ બિલાડી લંડનની અંદર એલિઝાબેથના મહેલની અંદર હોય તો એક વાત સમજી રાખજો, એ શોધે તો ઉંદરને છે. ભલે જગ્યા સારી મળી ગઈ, જીવન સારું નથી મળતું. અને એટલે જ એક બહુ જ સ્પષ્ટ ક્લેરિટી કરી લેજો, જીવનનો અર્થ જ છે સ્વભાવ. અને સ્પેશિયલી માણસ તરીકેના જીવનની અંદર મૂલ્ય સ્વભાવનું છે. સંયોગો, વ્યવસ્થાઓ, સાધનો આ બધું સેકન્ડરી મેટર છે. હા, બધું ઉપયોગી છે, આવશ્યક છે. પરંતુ એક વાત સમજી રાખજો, એ બધું ત્યારે જ ઉપયોગી બને છે કે જ્યારે પ્રાયોરિટીની અંદર સ્વભાવની બરાબર આપણે મરામત કરેલી હોય. એટલે બીજી બધી જ એપ્લિકેશનો છે. સ્વભાવ એ પાવર કી છે. પાવર કી એટલે સમજ્યા, અને કોઈ પણ સિસ્ટમની અંદર પાવર સપ્લાય જેના દ્વારા થાય એને પાવર કી કહેવાય છે, જેનાથી પાવર આવતો જાય. હવે મોબાઈલ સ્વિચ ઓફ હોય, ભલે બધી જ એપ્લિકેશનો મોબાઈલની અંદર હોય પણ એક પણ એપ્લિકેશન સ્વિચ ઓફ મોબાઈલમાં ચાલતી નથી. હા, કેમ? પાવર કી બંધ છે. અને જ્યાં સુધી પાવર કી ખોલો નહીં, ઓન કરો નહીં, ત્યાં સુધી બધી જ એપ્લિકેશનો ડેડ બેઠેલી છે, જેનો કોઈ ઉપયોગ થઈ શકે તેમ નથી. માટે જ બહુ સ્પષ્ટ થઈને કામ ચાલજો, જીવનનો અર્થ જ છે સ્વભાવ. અને ગુર્જરેશ્વર કુમારપાલના જીવનની અંદર ભલે એના જીવનની અંદર ગમે તેવી ઉધર ચાલતું હતું, 55 વર્ષ સુધી 7 વ્યસનો કુમારપાલના જીવનની અંદર હતા. અને માટે સ્વભાવની અંદર તામસ ભાવ ચાલતો હતો. ઘોર અજ્ઞાન અંધકારની અંદર કુમારપાલનું જીવન આગળ વધતું જતું. એ ગુર્જરેશ્વર કુમારપાલને હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજનો સંપર્ક થયો. પ્રભુ સારાને સારા રાખે છે, ગુરુ ખરાબને સારા બનાવે છે. હા, કાન ખોલીને સાંભળજો. પ્રભુનું કામ જે સારા છે એને સારા રાખવાનું છે. મંદિરે આવે છે એને ભક્ત રાખવાનું ભગવાનનું કામ છે, પણ મંદિર સુધી લાવવાનું કામ ગુરુનું છે. અને માટે આપણે ત્યાં દેવ, ગુરુ અને ધર્મ, એમાં સેન્ટરમાં ગુરુને મૂક્યા છે. મિડલ ઓર્ડરની અંદર ગુરુ ગોઠવાયા છે. અને ગોઠવાયેલા મિડલ ઓર્ડર દ્વારા શાસ્ત્રકારો કહે છે કે ધર્મ પણ તારા જીવનમાં તો આવશે કે જો ગુરુ હશે, અને પ્રભુ પણ તારા જીવનમાં તો આવશે કે જો ગુરુ હશે. અને એ માનસિકતા છે. માટે જ
હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ ગુર્જરેશ્વર કુમારપાલને મળ્યા છે. તમને મહાવીર મળ્યા છે અને કુમારપાલને હેમચંદ્ર સુરી મળ્યા છે. હા, સમજાય ને મારી વાત? હા, અને એ ચાલ્યું છે. એટલે મળેલા મહાવીર તમારા જીવનમાં કેટલા સક્સેસ ગયા તે સવાલ છે. કુમારપાલને મહાવીર નહોતા મળ્યા, હેમચંદ્ર સુરી મહારાજ મળ્યા છે. અને મળેલા એ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ કુમારપાલના જીવનમાં કેટલા સફળ થયા એ ઇતિહાસે નોંધેલું છે. હા, અને એ ચાલે છે. માટે જ ગુર્જરેશ્વર કુમારપાલ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજના સંપર્કમાં આવે છે. વાત એવી બની છે, ઇતિહાસ એવું કહે છે કે હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજને કુમારપાલની પાસે પહોંચવું છે. કુમારપાલ રાજા બની ગયા. નો ડાઉટ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે જ કુમારપાલને બચાવ્યા છે. ઇતિહાસ તમે જાણો છો એટલે હું એની ચર્ચા વધારે અત્યારે કરતો નથી. આ જ્ઞાન ભંડારની અંદર છુપાવી સિદ્ધરાજ જયસિંહથી બચાવવાનું કામ કુમારપાલને હેમચંદ્ર સુરી મહારાજે કર્યું. અને ત્યારે કુમારપાલે એમ કીધેલું હતું કે ગુરુદેવ, તમારો એહસાન, તમારો ઉપકાર જિંદગીભર માટે નહીં ભૂલું, પણ રાજ્યની જવાબદારીઓ આવે છે. અને કુમારપાલ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ કુમારપાલની અંદર તો વિસ્મરણમાં જાય છે. હવે કુમારપાલને યાદ શી રીતે કરાવવું? અને એની અંદર કુમારપાલના જીવનની અંદર કોઈ એવો એક દૈવી શાપ આવ્યો છે કે જે દૈવી શાપના કારણે કુમારપાલનો જાન જોખમની અંદર મુકાયો છે. અને તે વખતે વળી પાછા હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ મેસેજ મોકલી અને કુમારપાલને બચાવી લેવા માટે તત્પર બને છે. અને કુમારપાલને વળી પાછા હેમચંદ્ર સુરી મહારાજની સાથે રીયુનિટ થાય છે, કનેક્ટ થઈ ગયા, જોડાઈ ગયા. પ્રાચીન પરંપરાઓમાં જૈનાચાર્યો માસને પકડવાને બદલે ક્લાસને પકડતા હતા. વ્યક્તિ પકડાય ને તો સમગ્ર સમષ્ટિ પકડાઈ જાય. એટલે આધ્યાત્મિક જગતમાં આત્મતત્વ મૂલ્યવાન છે, ભૌતિક જગતમાં નેતા મહત્વના છે. જો તમારે આધ્યાત્મિક વિકાસ પ્રાપ્ત કરવો હોય તો આત્માને પકડી લો અને એના દ્વારા તમે ઉપર ચાલ્યા જશો. ઉપર આધ્યાત્મિક વિકાસ એટલે સમજ્યા ને તમે? ભાવનગર વાળાને પૂછું છું, આધ્યાત્મિક વિકાસ એટલે સમજો છો ને? આમ આટલા બધા શાંત કેમ છો? આપણી આ પ્રવચન સભા છે, પ્રાર્થના સભા નથી. હા, એટલે તમે કોઈના બેસણામાં નથી આવ્યા, વ્યાખ્યાનમાં આવ્યા છો. તમને ખબર છે આમ બે પ્રકારની ડિસ્પેન્સરી હોય, એક માણસની હોય અને એક પશુઓની હોય. પશુઓની ડિસ્પેન્સરીમાં એવું હોય ને કે ડોક્ટર જ જુએ ને ડોક્ટર જ ટ્રીટમેન્ટ કરે. ગાયને એમ પૂછાય ને શું થાય છે? હા, ગાયને પૂછાય શું થાય છે, ડોક્ટરે જ જોવાનું, ડોક્ટરે જ દવા કરવાની. પણ માણસના દવાખાનાની અંદર, હું હમણાં ડોક્ટરોના રોડ પરથી જ આવ્યો. હા, વિદ્યાનગરથી આવ્યો તો રસ્તામાં બધા ડોક્ટરો જ હતા. મોટી ભાવનગરની સિવિલ હોસ્પિટલ આવી ગઈ. એટલે માણસોની ડિસ્પેન્સરીની અંદર એક ફરક કે પેશન્ટને ડોક્ટર પૂછે કે શું થાય છે અને પછી પેશન્ટ રિપ્લાય કરે. એટલે આપણી આ ડિસ્પેન્સરી કઈ છે? એટલે હું પૂછું છું અધ્યાત્મ, વોટ ઇઝ અધ્યાત્મ?
હા, બરાબર છે. એટલે એક વાત સમજી રાખજો, અધ્યાત્મનો અર્થ જ બે શબ્દોથી બનેલો એ શબ્દ છે, અધિ પ્લસ આત્મા. અધિનો અર્થ સન્નિધિ, नजदीकમાં, नियर टू अवर सोल, अपनी आत्मा के करीब में, और अल्टीमेटली वही चीज है, हाँ वही चीज है जिसके लिए संसार भी है और जिसके लिए मोक्ष भी है, दोनों चीज है. यदि हम आत्मा के एग्जिट कर दे, आत्म तत्व को हम घुमा दे, तो न मोक्ष है न संसार है, दोनों समाप्त. એટલે એક વાત બરાબર સમજી રાખજો, એટલે આધ્યાત્મિક જગતની અંદર જો તમારે એન્ટ્રી મેળવવી હોય તો આત્માને પ્રાપ્ત કરી લો, અને આધ્યાત્મિક જગતની અંદર તમે આગળ વધતા જશો. મને જેની પાસે આધ્યાત્મની વાત આવે છે એના જીવનની અંદર પુણ્ય અને પાપ પણ ભૌતિક છે, ગુણ અને દોષ જ આધ્યાત્મિક છે. હા, સમજી લેજો. હા, પુણ્ય પાપ સુખ દુઃખને માટે ગોઠવાયા છે, ગુણ અને દોષ વિકાસ અને વિનાશ માટે ગોઠવાયા છે. જો તારા જીવનની અંદર કામ, ક્રોધ, અહંકાર, વિષય, અસૂયા જાગૃત થશે તો તારો વિનાશ છે, અને જો તારા જીવનની અંદર દયા, પ્રેમ, કરુણા, મધ્યસ્થ જાગૃત થશે તો તારો વિકાસ છે. એટલે દોષ અને ગુણ એ આત્માની સાથે જોડાયેલા છે, પુણ્ય અને પાપ ભૌતિક જગત સાથે જોડાયેલા છે. હું અત્યારે અધ્યાત્મની વાત કરવા માંગતો નથી, હું ગુર્જરેશ્વર કુમારપાલની ભૂમિકા તમારી સમક્ષ મૂકવા માંગુ છું. કેટલીક વાર એવું બને છે કે બહુ ઊંચી વાતો કરવાના કારણે પાયાની વાતો બધી ગુમ થતી જાય છે, અને જે સૌથી મહત્વનું પ્લેટફોર્મ છે કે જે પ્લેટફોર્મ ઉપર આખી ઇમારતો ઊભી થતી જાય છે, હા ઇમારતો ઊભી થતી જાય છે, જેના દ્વારા આપણું ઉત્થાન શરૂ થાય છે. અને ઉત્થાન શરૂ થાય છે એટલે એક વાત સમજી રાખજો, ગણિતમાં 100 માંથી 1 નથી આવતું, 1 થી 100 જોવાય. હા, નીચેથી ઉપર જવું એ ગણિત છે, અને વિકાસ એ ગણિત છે, ઇતિહાસ નથી. જે વિકસિત થાય છે એનો ઇતિહાસ હોય છે, જે વિકાસ પામે છે એનું ગણિત હોય છે. હા, એટલે તીર્થંકરોનો ઇતિહાસ હોય, મહાપુરુષોનો ઇતિહાસ હોય, કારણ વિકસિત થઈ ગયા, પણ જેનો વિકાસ ચાલે છે એનો તો ગણિત હોય, ગણતરીથી ઉપર જવાનું છે. અને માટે જ ગુર્જરેશ્વર કુમારપાલ, કે જે ગુર્જરેશ્વર કુમારપાલના જીવનની અંદર 55 વર્ષ સુધી કુમારપાલ માણસ ન હતા. જૈન શાસ્ત્રકારો શરીરના માણસને માણસ ગણતા નથી. હા, શરીરના જે માણસ હોય એને જૈન શાસ્ત્રકારો કહે છે કે હજુ ઘણું બાકી છે, ઘણું બાકી છે, હેન્ડીકેપ છે, અપંગ છે, અને અપંગ પરિસ્થિતિની અંદર આગળ લંગડાતો ખોડંગાતો આગળ વધતો જાય છે. માટે નથી, અને માટે શરીરના માણસ બનેલા કુમારપાલના જીવનની અંદર હજુ પશુતા જાગૃત છે. અને તે કુમારપાલને હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજનો સંપર્ક થાય છે, અને કુમારપાલના જીવનમાં બદલાવ બન્યું છે એવું કે કુમારપાલની આસ્થા સોમનાથ મહાદેવ પર ખૂબ વધારે હતી. એમના આરાધ્ય દેવ તરીકે સોમનાથ મહાદેવને જ તેઓ માનતા હતા. હવે આ જૈનાચાર્યની એક દીર્ઘ દ્રષ્ટિને તમે નજરની સમક્ષ રાખજો. એક વાત સમજી રાખજો, સમાધાન કરવાનું સામર્થ્ય જેટલું જીન ધર્મમાં છે એટલું અન્ય કોઈ ધર્મમાં નથી, અને સ્પષ્ટતા જેટલી જીન ધર્મની પાસે છે એટલી અન્ય કોઈ દર્શનની પાસે નથી. સમાધાન પણ જૈન દર્શનની પાસે છે, સ્પષ્ટતા પણ જૈન દર્શનની પાસે છે. અને ત્રીજી એક વાત સમજી રાખજો, સંભાવના પણ જૈન દર્શનમાં જ ગોઠવાયેલી છે. એટલે સ્પષ્ટતા,
સમાધાન, સંભાવના. આ સિક્વન્સ છે. એ અન્ય ધર્મોની પાસે સ્પષ્ટતાની મેટર, સમાધાનની મેટર, સંભાવનાની મેટરની અંદર વધુમાં વધુ ઉલઝનો ચાલે છે, મૂંઝવણો ચાલે છે. હા, એ કન્ફ્યુઝનની અંદર જીવતા જાય છે, કારણ કે જીન ધર્મ વિતરાગનો ધર્મ છે. સર્વજ્ઞત્વ પછી પ્રગટ થયેલો આ ધર્મ છે. એટલે આની અંદર કરેક્શન ના હોય, ક્લેરિટી જ હોય. હા, જીન ધર્મની અંદર કોઈ કરેક્શનની જરૂર નથી, ક્લેરિટીની જરૂર છે. હા, ક્લેરિટીની જરૂર છે. આંખની દવાખાને જાઓ ને તમે, આંખના ડોક્ટરની પાસે જાઓ ને, એટલે તમને 8 ફૂટ દૂર બેસાડે અને પછી તમને વંચાવે. આંખના ડોક્ટરો એમ કે 8 ફૂટ સુધીનું સ્પષ્ટ વંચાય તો નંબર નથી, પણ 8 ફૂટ સુધીનું સ્પષ્ટ ન દેખાય તો માઇનસ નંબર છે, અને 1 ફૂટ સુધીનું ન વંચાય તો પ્લસ નંબર છે. હા, માઇનસ અને પ્લસ ચાલતો જાય. અને એ જેમ છે એ જ રીતે જીન ધર્મની પાસે 8 ફૂટ નહીં, કરેક્શન નથી, ક્લેરિટી છે. અનંત ભાવની ક્લેરિટી સ્પષ્ટ આવતી જાય છે. હા, સ્પષ્ટ આવતી જાય છે. એટલે સ્પષ્ટતા, સમાધાન, સંભાવના, આ ત્રણે ત્રણ ચીજ બહુ સ્પષ્ટતા છે, બહુ સ્પષ્ટતા છે. મહારાજા શ્રેણીકે પરમાત્મા મહાવીરને પૂછ્યું, પ્રભુ મૃત્યુ પછી મારી દુનિયા કઈ? અને પ્રભુએ બહુ સ્પષ્ટ કહી દીધું, નારકમાં જવાનું છે. હા, બહુ સ્પષ્ટ, જેમાં કોઈ બાંધછોડ નહીં. આ સ્પષ્ટતા છે. જે શ્રેણીક પરમાત્માનો પરમ ભક્ત છે, એ શ્રેણીકને પરમાત્મા બહુ સ્પષ્ટતા સાથે કહે છે, પણ પ્રભુ મારી નારક, હા તારી નારક, પણ હું આપનો પરમ ભક્ત ગમે તે હોય. જીન ધર્મ ન્યાય અને સ્પષ્ટતાની સાથે આગળ વધે છે, પણ પ્રભુ કંઈક કરો. ભગવાન કહે છે કે નારક દૂર કરવાની તાકાત મારી પણ નથી, આ પણ સ્પષ્ટતા. હા, જ્યારે દુનિયા એમ કહેતી હતી કે ઈશ્વર સર્વશક્તિમાન છે, ત્યારે પ્રભુ એમ કહેતા હતા કે હું નારક બદલી શકું એવો શક્તિમાન નથી, હું અશક્ત છું. હા, હું અશક્ત છું. એક વાત સમજી રાખજો. હા, શું? એટલે એક વાત સમજી રાખજો, આ તો શ્રેણીકની પાસે સ્પષ્ટતા છે, આપણી પાસે સ્પષ્ટતા નથી, માટે આપણે પુરુષાર્થ ચાલુ જ રાખવાનો. આપણે જાણતા જ નથી, અને નથી જાણતા તો કરે રાખવાનું. શ્રેણીકની પાસે તો આ સ્પષ્ટતા છે, અને સ્પષ્ટતા હોવાના કારણે શ્રેણીકને આ વાત પ્રભુએ બતાડેલી છે, મૂકેલી છે. એટલે ગતિ ફિક્સ નથી થઈ. તમને ખબર છે કેટલીક બાબતો જાણી જોઈને જાહેર થતી નથી. હા, પડશો એટલે ફ્રેક્ચર થશે એ ખબર છે, માટે પડતા નથી. અને ક્યારે ખબર પડે છે? પડ્યા પછી જ ખબર પડે છે. હા, એટલે પડતા નથી. અને એ જ રીતે ગતિ નક્કી થઈ ગઈ છે પછી તો બહુ સ્પષ્ટ વાત છે કે જે નક્કી થયું હોય, નિશ્ચિત થયેલું હોય, બીજા તમામ કર્મોને તમે સાધનાથી ખતમ કરી શકો છો, આયુષ્ય કર્મને ભોગવવાથી જ ખતમ કરવું પડે છે. હા, ભોગવીને જ જવું પડે છે, એના સિવાય નથી ખતમ થતું. અને માટે જ પરમાત્મા, હું વાત એ કરવા માંગુ છું કે જેનું શાસનની આ કેટલી મોટી સ્પષ્ટતા છે. તીર્થંકર હોવા છતાં એમ કે છે, ભલે તમે સર્વશક્તિમાન કહેતા હો, પણ મારી પણ લિમિટ છે. હું આનાથી આગળ ન જ કરી શકું. અને એનો અર્થ એ નથી કે હું સર્વજ્ઞ નથી, હું તીર્થંકર નથી. હું છું તીર્થંકર, હું છું સર્વજ્ઞ. છતાંય
આ એક ગોઠવાયેલી વ્યવસ્થા છે. અને એક વાત સમજી રાખજો, ઉત્તમ પુરુષો વ્યવસ્થાનો ભંગ નથી કરતા. એ જ ઉત્તમતા છે. હા, એ જ ઉત્તમતા છે. ગોઠવાયેલા ટ્રેકની અંદર ઉભા રહેવું એ ઉત્તમતા છે. ભારતના પ્રધાનમંત્રી પ્રોટોકોલ તોડતા નથી. રાહુલ ગાંધી તોડી નાખે. કેમ? બસ નીકળી જવું છે. ઉત્તમતા વ્યવસ્થાને સાચવી રાખે, એ જ ઉત્તમતા. જો દેરાસરમાં એવું લખવું પડે કે મોબાઈલને સ્વિચ ઓફ રાખો, તમારો મોબાઈલ સાયલેન્ટ કરો, તો આપણી ઉત્તમતા ઉપર શંકા છે. આપણી ભક્તિની ઉપર મોટામાં મોટો આ એક પ્રહાર છે. હાલ જૈનોનું સ્વામી વાત્સલ્ય ચાલતું હોય અને એમાં બોર્ડ લગાડવા પડે કે એઠું મૂકશો નહીં, તો જૈનોની સભ્યતા માટે મોટામાં મોટી શંકા છે. લખવું પડે સંજયભાઈ? હા, એઠું મૂકશો નહીં, સ્વચ્છતા અભિયાન. આપણી ઉત્તમતાનું શું? અરે ઉત્તમતા જવા દો, સભ્યતાની વાત કરો. પાયાની સભ્યતા, આ બેઝિક સભ્યતા ગુમાવી દીધી છે. અને સભ્યતાઓ જે વ્યવસ્થાની સાથે જોડાયેલી છે. હા, વ્યવસ્થાની એટલે હું છે ને તે વ્યાખ્યાન બેસાડવાનો ટાઈમ લખાવતો નથી, ઉઠાડવાનો ટાઈમ લખાવું છું. હા, આમ બોર્ડ ઉપર લખ્યું કે હવા 8 વાગે વ્યાખ્યાન બેસશે અને 8:20 સુધી ઠેકાણું ન પડતું હોય, 8:25 સુધી ઠેકાણું ન પડતું હોય, અને પછી તમે એમ કહો કે મારા સાહેબ વ્યાખ્યાનનો ટાઈમ થયો ને તમે આવો. બોર્ડ ઉપર જે સૂચનાઓ અપાય છે ને એ સંઘના 25મા તીર્થંકરની સૂચના છે. એટલે જો 24 તીર્થંકરોનું માનવાનું હોય તો 25માનું કેમ નહીં માનવાનું? સમજાય છે મારી વાત? હું પૂછું છું. હા, દાદા સાહેબ એટલે હાર્ટ ઓફ ધ ભાવનગર, નેમિસુરી દાદાનો આ સંઘ. હા, અહીંયા વારસાથી નેમિસુરીશ્વરજી મહારાજના સમુદાયની મોટામાં મોટો પ્રભાવ અને એમનો અવગ્રહનો આ સંઘ. એવો એક પુણ્ય પ્રભાવ. એટલે સંઘની જે સૂચનાઓ છે એ આચારાંગ જેટલી જ પવિત્ર છે. કાન ખોલીને સાંભળી લો. એમ લખ્યું હોય કે 6:30 વાગે પ્રતિક્રમણ બેસશે, એટલે 6:05 આવો, એટલે આચારાંગનો ભંગ કર્યો છે તેમ કહેવાય. કલ્પસૂત્રની વાત ન માનો, અને જે દોષ લાગે એટલો જ દોષ સંઘની વાત ન માનો તો લાગે છે. સંઘ એટલે સમજ્યા ને તમે? હા, સંભવસૂત્રી ગ્રંથની અંદર હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજ પંક્તિ આપે છે, આણા જુત્તો સંઘો શેષો પણ અઠ્ઠી સંઘો. હરિભદ્ર શ્રીશ્વરજી મહારાજનો આ પ્રઘોષ છે, જે તીર્થંકર દેવોની આજ્ઞાનું પાલન કરતો હોય તે સંઘ છે. અને એ સંઘ ગોઠવાયેલો છે કે જે સંઘની અંદર આ વ્યવસ્થા છે. એટલે હું એ વાત કરું છું, જેને ધર્મની પાસે સ્પષ્ટતા છે, અને સ્પષ્ટતાની મેટરની અંદર તીર્થંકરો આવે તો પણ જીન ધર્મ પોતાની સ્પષ્ટતાની અંદર ક્યાંય બાદછોડ કરતા નથી. ભગવાન મહાવીરના જીવનમાં આવી 2-4 ઘટનાઓ છે. ઇન્દ્ર વિનંતી કરે છે જીવનના અંતિમ સમયોની અંદર, અને ઇન્દ્ર પ્રભુને કહે છે કે આપના નિર્વાણના સમયને હું જોઈ રહ્યો છું. બહુ સુંદર વર્ણન દીપાવલી કલ્પની અંદર આ પરમાત્મા અને ઇન્દ્રના વાર્તાલાપનું બહુ અદ્ભુત વર્ણન આવે છે. બહુ સુંદર વર્ણન આવે છે. તમે નજરની સમક્ષ એક કલ્પના કરજો. 32 લાખ વિમાનોનો માલિક, જંબુદ્વીપનો અધિપતિ, સૌધર્મેન્દ્ર, જેની પાસે અફાટ શક્તિ છે, પુણ્ય શક્તિ અફાટ છે, ભૌતિક શક્તિ અફાટ છે, જેના શબ્દોની અંદર જબરજસ્ત વજન છે,
અને એ ઇન્દ્ર જે આદેશ કરવા બેઠેલા છે એ ઇન્દ્ર પ્રભુને વિનંતી કરે છે. ભાઈ, ઇન્દ્રનું કામ આદેશ કરવાનું કે વિનંતી કરવાનું? આ આદેશ કરવાનો છે. એ એનું પ્રભુત્વ છે, એ એનું સામ્રાજ્ય છે. અને પરમાત્માની પાસે હાથ જોડીને વિનંતી કરે છે. વિનંતી કરનાર ઇન્દ્ર છે અને સાંભળનાર દેવાતી દેવ છે. જે સાંભળે છે એ પણ મહાન છે, જે કરે છે એ પણ મહાન છે. બંનેની પાસે સામર્થ્ય અફાટ છે, અફાટ. યુ કેનોટ મેઝર, તમે કલ્પના ન કરી શકો એટલું સામર્થ્ય જેની પાસે છે. હવે ઇન્દ્ર વિનંતી કરતા એટલે બટ નેચરલ કે ઇન્દ્રને નક્કી કરે છે કે પ્રભુ, આ મારી તાકાત નથી, માટે હું વિનંતી કરું છું. સમવસરણ બનાવવાની વિનંતી ઇન્દ્રએ પ્રભુને કરી નથી કરી. પોતાનું સામર્થ્ય છે, પોતાના દેવો દ્વારા ઇન્દ્ર સમવસરણ બનાવી લે છે. હા, પોતાના સામર્થ્યથી. પણ ઇન્દ્ર વિનંતી દ્વારા જ પરમાત્માને એક સૂચન કરી દે છે કે પ્રભુ, आई एम हेल्पलेस, आई हैव नो पावर, मेरे पास वो सामर्थ्य नहीं है जो आपके पास हो तो मैं आपको विनंती करता हूं. અને એ ઇન્દ્ર પરમાત્માને વિનંતી કરે છે કે દેવાધિદેવ, એક પળનું આયુષ્ય વધારી દો. અને ત્યારે પરમાત્મા જવાબ આપે છે કે ઇન્દ્ર, આયુષ્ય વધારવાનું સામર્થ્ય તીર્થંકરો પાસે પણ હોતું નથી. અને ત્યારે ઇન્દ્ર કહે છે, હવે આગળની વાત સાંભળો, કદાચ સુધીનું તો તમને ખબર હશે, હવે આગળની વાત સાંભળો. અને ત્યારે ઇન્દ્ર કહે છે પરમાત્માને, પ્રભુ, આપ જો આવું કહેશો તો દુનિયા જે આપને સર્વશક્તિમાન કહે છે એની સામે શંકા ઊભી થશે. જીન્યાને એમ લાગશે કે તીર્થંકરો પણ સર્વશક્તિમાન નથી. અને ત્યારે પ્રભુ